છેલ્લી સલામ. લેખક ગુણવંતરાય આચાર્ય. પ્રકરણ 5. ગરબડે કરી ગરબડ. ભાગ 2. ગરબડદાસ અને માણેક વચ્ચેના સંબંધ વિશે જગન્નાથ એની વાત મારા ગળે ઉતારવા મથતો હતો. સમજો, હવે સમજો. અને મેં મારા મોઢા ઉપર જગન્નાથને માટે દયાના ભાવ ભેગા કર્યા. તો તમે એને ઓળખો છો? હા, મેં હળવેથી કાંકરી ચાળો કરવા માંડ્યો. આ તમે કહો છો એટલે મને નવાઈ લાગે છે ખરી હો, કેમ કે મારીને એની ઓળખાણ ક્યારેક ઘોડાદોડના મેદાન ઉપર થતી તો ક્યારેક મને આંકડાની ચિઠ્ઠી આપવા આવતા. હા બસ, જોયું ને તમે. ને તમે કહો છો કે એ માણસ અશરાફ છે. હવે તો તમને ખાતરી થઈ ને કે એ માણસ પાખંડી છે અને ભાઈબંધનું ઘર મારનારો છે. ગરબડદાસ ક્યારેય જગન્નાથનો ભાઈબંધ હોય તો મારી માટે એ વાત નવી હતી. હા, જગન્નાથને માણેક બંનેનો ઉપરી અધિકારી હતો ખરો. મેં કહ્યું, પણ જોજો તમે એને કહેતા કે માવજીએ આમ કહ્યું છે. એને ખબર પડે કે મેં ગ્રાહકના વિશ્વાસનો ભંગ કર્યો છે તો... અરે રામ રામ કરો. હું એ બૂઢા છેલબટાવ સાથે વાત પણ કરું કે? અરે હું એને નજરો નજર જોઉં તો મને કાળ ચડે ને શુંનું શું કરી નાખું. જે આંખોએ માણેક ઉપર લાલચું નજર નાખી હોય, જે હાથોએ... જવા દો, મને તો વિચાર આવતા જનૂન ચડે છે. અને જો હું નજરો નજર જોઉં ને તો ખૂન ખરાબો જ થાય હો. તો તમે કહો હવે એને, સમજાવો કે માણેકનો એ પીછો મૂકી દે. અરે ભલા માણસ, તમે સીધા આફ્રિકાના જંગલમાંથી જ ચાલ્યા આવતા લાગો છો. મુંબઈમાં આમ કોઈ સમજાવવા જાય કે? અરે તમે વાતની શરૂઆત કરો ત્યાં જે કહેશે કે ભાઈ પારકી વાતમાં તમે શા માટે માથું મારો છો? તમારું જ કામ સંભાળો ને. કહેજો ને કે માણેકના મિત્ર તરીકે. કેમ ભાઈ, હું તમારા મિસિસને ઓળખતો નથી, ત્યાં તમારા જ શબ્દોમાં એમના એકદમ નિકટના મિત્રને જઈને હું કહું કે હું પણ માણેકનો મિત્ર છું તો ઝાટકાવાળી જ થાય ને. અને એ ઠીક, આ તો રસ્તામાં સામે તો શું એની બાજુમાં જ તમારા મિસિસ બેઠા હોય તો હું એને ન ઓળખું, ત્યાં એમની સાથે મૈત્રીનો દાવો કરું? કાલે પાછો તમને મારા ઉપર વહેમ આવી ચડે તો? તમે શું કારણ વગર કંઈ વહેમ આવતો હશે, પણ એક રીતે તમારી વાત સાચી. તો મારા મિત્ર તરીકે તમે આટલું કામ કરો. શું ભટ ભણે છે કે ટીપણું ફાડે છે? અરે ભાઈ, તમે ગરબડદાસને જઈને સમજાવો. એને કહો કે મારા મિસિસનો પીછો છોડે, એને મળે જ નહીં. અરે જરા મીઠું મરી મસાલો ભભરાવીને કહેજો ને કે એનો ધણી આમ ગાંધીવાદી છે, પોળિયો છે, પણ ભારે જનૂની છે. નાહક ક્યાંક શરીરનું કે જાતનું જોખમ કરી બેસે એવો છે. તમે તમારે આંકજો ને મારે માટે મન ફાવે. કહેજો એને કે પિસ્તોલ રાખે છે ને વાપરીએ જાણે છે, માટે એના મિસિસથી છેટા રહેવામાં સાર છે. નાહકનો ભવાડો થાય, 4 માણસ જાણે ને પોલીસ કોર્ટમાં મામલો ઊભો થાય, એની નોકરી જાય. એના કરતાં કેળો જ મૂકી દે ને ભાઈ. તમે જ જાતે શા માટે કહેતા નથી? હું કહું તો છાપ ન પડે. હું મારી વાત કહું એના કરતાં તમે કહો તો એની અસર પડે. ભલા હું તમને એમ પૂછું એક વાત? પૂછો ને. ગરબડદાસ ઉપર તમારો વહેમ પાકો થવાનું કંઈ કારણ? માણેક અન્યમનસ્ક રહે છે, વ્યગ્ર રહે છે. તમે માનશો, મને આવ્યાને કેટલાય દિવસ થયા, એમાં એકેય દિવસ સમજો. પણ એટલાથી ગરબડદાસ છે એમ કેમ સમજાય? એકવાર માણેકના મોઢામાંથી નામ નીકળી ગયું. તમે નામ પણ કઢાવ્યું? ઝડપથી કામ લેવા માંડ્યું તમે. આવી બાબતમાં ઢીલ પણ સારી નહીં ને. હા, મેં 1-2 દિવસ એના ચાળા જોયા. એમાં 1-2 વખત ગરબડદાસના ફોન આવ્યા. પછી ભાઈ આપણે કંઈ પાણીને ભૂ નથી કહેતા ને. 1 ને 1 2 થાય એટલું તો સમજીએ ને. હા, 1 ને 1 3 ન થાય એ તો સમજ્યા. તો બસ હું એક વાત કહું? હા, ખીજાતા નહીં હો. નહીં ખીજાઓ. તો જો તમારી ખાતરી થઈ હોય કે તમારા મિસિસનું મન બીજે માળે બેઠું છે તો પછી એને છોડી કેમ નથી દેતા? છેડો ફાડી નાખો ને ભાઈ, ને કામ ધંધો કરવા માંડો ને. આજકાલ કોઈ પહેલાંના જમાનાની વાત તો રહી નથી ને એવી વાતો પ્રમાણે તમારે વર્તવું જોઈએ એમ પણ કોઈ માનતું નથી. આજકાલ માણસો ધર્મના કેફમાં રચ્યા-પચ્યા રહેતા નથી કે નાતજાતમાં આબરૂશી એની ફિકરે કરતા નથી. હવે તો માણસ બહુ વાસ્તવવાદી થઈ ગયો છે. નાણાવટી જેવા તો દંડાઈ જાય છે ઉલટાના. આજકાલ તો સ્ત્રી રાજ છે મારા ભાઈ. તમે સાથે સાથે એમ જ કરો ને, આપી દો એને છૂટાછેડા.
એ વાત આપણે થઈ ગઈ શરૂઆતમાં, ને મારો મત તમે જાણો છો. માણેક મારી પત્ની છે, ને મારી પત્ની એમ ભોળવાઈને કોઈ પરપુરુષ પાછળ ગાંડી થાય કે કોઈ પરપુરુષે અબૂદને ગાંડી કરે એ હું ચલાવી લઈ ન શકું. હું એને છૂટાછેડાનું કારણ આપવા માગતો નથી, ને એને કારણ હોય તો ગણતરીમાં લેવા માગતો નથી. એ મારી પત્ની છે, કાયદેસરની પરણેતર છે, કાયદાથી એ મને વફાદાર રહેવા બંધાઈ છે. એને એની જવાબદારીનું ભાન નથી, એટલે એ ભાન એને થાય એવું હું કરવા માગું છું. જગન્નાથ આમ પીછેહટનો માર્ગ બંધ કરતો હતો. અમારા માટે બીજો કોઈ રસ્તો નહોતો. મેં કહ્યું, ઠીક છે, તમારા ને એના ઉભય મિત્ર તરીકે હું એની સાથે વાત કરીશ. ક્યારે? એકાદ અઠવાડિયામાં કંઈક મોકો જોઈને કહીશ. અઠવાડિયું? 8 દિવસ કેમ જાય? તમારી પત્ની બીજાના હાથના રમકડાની જેમ રમે છે, એ જાણ્યા પછી 8 સેકન્ડ પણ ન જાય તો 8 દિવસ તો કેમ જાય? કર બાપલા, ઉતાવળ કર, તારે માથે કાળ ભમે છે. મેં કહ્યું, ભલે, હું આજકાલ બહુ તો પરમ દિવસ એની સાથે વાત કરીશ. જઈને તરત જ તો વાત ન થાય ને, કંઈક મંડાણ પણ કરવું જોઈએ ને. હા. અને જગન્નાથ ગયો. હું થોડી વાર એમને એમ જ બેઠો રહ્યો, બેધ્યાન, અનિમેષ અંતરના ઊંડાણમાંથી આખી ભીતને તાકતો બેઠો રહ્યો. કેટલો સમય ગયો એનો મને ખ્યાલ ન રહ્યો, પણ મારા મનમાં હું એક પછી એક પગથિયા ગોઠવતો રહ્યો. મને એ વાત સૂજી, આ જગન્નાથને ગરબડનું તો જાણે ઠીક, જાય બિલાડી મોભામોભ, પણ એમાં પોલીસ તપાસ થાય અને અમારી અત્યંત કાળજીપૂર્વકની સાવધાની છતાં પણ કોઈએ મને અને માણેકને સાથે જોયો હોય તો? ધારો કે પોલીસની તપાસ થાય અને મને બીજાઓની જેમ પોલીસને માટે હલકો મત નથી. પોલીસ તપાસ માટે મને ઘણું માન છે. વાત પ્રાથમિક રીતે ગમે એટલી અણતાગ લાગે તોય એનો એ તાગ મેળવી શકે છે. આને માટે મારી પાસે આધાર પણ છે હો. એક રજવાડાના સાચી વાત દાબી દેવાના લાખો રૂપિયાના આંધણ છતાં બાવલા ખૂન કેસમાં પોલીસે મુમતાજ પાછળના હોલ્ડરને પકડી પાડ્યા. લોઇડ બેંક કેસ, અરે મિલ્ક કોલોની ધાડ કેસ. પોલીસને આંખો નથી હોતી, આંખોની જગ્યાએ એક્સરે હોય છે. જગન્નાથ આવ્યો ત્યારે ડોક ઉપર લેવા હું ગયો ને ત્યાંથી મારું પગેરું પકડે તો મને જુગારીને કાયદેસરના પ્રત્યક્ષ ઉદ્યોગ કે રોજગાર વગરના માણસને ટીપટોપ મોટરમાં ફરતો જુએ ને મારા એકલપણાની પ્રત્યક્ષ હકીકતનો સ્વીકાર કરવાને બદલે એની પાછળ નજર કરે તો? જગન્નાથ હજી ઘેર પહોંચ્યો ન હોય. મેં ટેલિફોન લીધો, માણેકને બોલાવી. માણેક આવી. મેં એને કહ્યું, જગન્નાથ આવ્યો હતો. તો તમે એને મને મોકળા કરવાની વાત કરી કે? ના, મારાથી અહીં રહેવાતું નથી. મેં એને હજુ સુધી ટાળ્યો છે, પણ હવે માવજી, કાંઈક કર, મને આ પાશમાંથી છોડાવ. હું એ જ વેતમાં છું. એમ કર, તારે ઓફિસમાં કામ નીકળ્યું છે ને રોકાણ થશે એમ જગન્નાથને કહેજે ને તું ચાલી આવજે. મારે તારું કામ છે આજે સાંજે. પણ એ તો મામલો હવે રંગ ઉપર આવે છે. જરૂર આવજે, આવવું જ પડશે. મારે તને કેટલીક સૂચના આપવાની છે. અને જવાબની રાહ જોયા વગર મેં ફોન નીચે મૂક્યો. થોડી વાર સુધી મેં વિચાર કર્યો. મને કોઈક સ્ત્રી સાથે ફરતો જોયો છે એવી કોઈક પણ વાત તો પોલીસને મળશે જ. ન મળે તો સારું, પણ મારે એમ માની તો લેવું જ જોઈએ ને પોલીસ પૂછે તો એની સામે ધરવાની એક સ્ત્રી પણ જોઈએ. એક સ્ત્રી પોલીસ સામે ધરવાની. પોલીસ પૂછે તો છડેચોક મારા તરફ પોતાના પ્રેમની વાત કહી એવી સ્ત્રી. માણેક સિવાય બીજી. થોડી વાર મેં વિચાર કર્યો. માણેક તો મારા અંતરતમ અંતરનું ઝરણું હતું, પણ મુંબઈમાં આટલી બધી આવારા સ્ત્રીઓ ફરતી હોય એમાં હું સાવ ચુસ્ત તો રહ્યો જ નથી ને. આવી 1, 2, 3, 4, 5ના નામો મેં યાદ કરવા માંડ્યા. મારા માટે પોલીસ તપાસ થાય તો ભડકે નહીં. છેલ્લે સુધી મારી આમાં આ પૂરે. જેને મારી સાથે છૂટતી ફરતા સંકોચ નહીં ને જેની સાથે ફરતા મને સંકોચ નહીં. મેરી. આ ખ્રિસ્તી નામ સાંભળીને ભડકશો નહીં કોઈ તમે. મેરી એ મેરી જ છે. એકવાર મને લાગતું હતું કે મારા હૈયાની ભૂખ એ પૂરી કરી શકે એવી છે. એ એક ઓફિસમાં સ્ટેનોગ્રાફર છે, રિસેપ્શન ક્લાર્ક છે.
ખ્રિસ્તીને બદલે પારસણ હોય એવી ગોરી છે, પારસણને બદલે પઠાણ હોય એવી ઊંચી છે, ને દેખાવમાં પણ કંઈ આંખને ન ગમે એવી નથી. એ માણેક જેટલી રૂપાળી તો નથી, પણ નમણી છે, વળી ગરવી છે, સંસ્કારિતાની છાપ લઈને ફરે છે. એના કપડાં, બોલછા, ઈંટછામાં ક્યાંય આછલકાઈ નથી. મારે ને એને ઓળખાણ થઈ, કેમ થઈ એ તો યાદ નથી. મને યાદ છે ત્યાં સુધી મહારાષ્ટ્ર સરકારની અજંટા ઇલોરાની લક્ઝરી બસની મુસાફરી દરમિયાન થયેલી. મેં કેળવેલી પણ ખરી. એ કેળવાય એમાં એ નારાજ પણ ન હતી, પણ એક મોટી વાત એ ઓળખાણ હતી તેટલી કાયમ રહી. આગળ વધતા અટકી. અમારે જેટલી ઓળખાણ હતી એનાથી રજ પણ આગળ પગલું ભરવાને, એ લગ્ન કરવાના રોલ સમી વીટી એન્ગેજમેન્ટ રિંગ વગર આગળ એક તસું પણ પગલું ભરવાને એ સાફ સાફ નારાજ હતી. માવજી, તું મને ગમે છે, પણ મારા મા બાપ, મારું ખાનદાન પણ મને ગમે છે. તારા મોઢાને અસ્તું રાખવાને, એમના મોઢા ઉપર વ્યગ્રતાને અફસોસ નહીં પૂરું. આપણે અહીં અટકીએ એની મને ના નથી, રોષ પણ નથી. પોતાની નાત બહાર માણસ જ્યારે સ્ત્રી મિત્ર શોધે છે ત્યારે એની પાછળ રંગરાગની ભાવના હોય છે. એ ન જાણવું એટલી મૂરખ પણ નથી. ને કોઈ સભ્ય ને સમજુ સુશીલ માણસનું ઘર માંડવાને મારે મારી નાત બહાર જવામાં મને રંજ પણ નથી. પણ લગ્નના કોલની સલામતી વગર તો હું આગળ વધું જ નહીં. તો કાં તો મારે ને કાં મારા મા બાપને ઝેર ખાવું પડે. એટલે હવે જો તું મારી મુલાકાત શોધે તો લગ્નના કોલની વીંટી લઈને જ આવજે, નહીં તો આવીશમાં. જેને આપણે વેદિયાને બામણિયા કહીએ એની આ વાત. રંગરાગ માત્ર કરવા હોય તો આવી વાત કરનારી નકામી, પણ પોલીસમાં કે કોર્ટમાં પોતાના પ્રેમની છડેચોક ગવાહી દેવી હોય ત્યારે મુકાબલો કરવાને સામા ડગ માંડે એ આવી બાઈ માંડે હો. લગ્ન બહાર આવી નારીને એક પગલું ભરતા પણ કલ્પી ન શકાય એ રીતે માણેક કરતાં જરૂર ચડિયાતી. પણ પ્રેમ આંધળો જ ગણાય છે ને. મેં ટેલિફોન ઉપાડ્યો, ડાયરીમાંથી નંબર જોડ્યો, વાત કરવા માંડી. હલ્લો મેરી. કોણ? હું માવજી. હલ્લો માવજી, યાદ છે આજથી 6 માસ પહેલાં મારીને તારી છેલ્લી મુલાકાત થયેલી તે? હા બરાબર. તે કહેલા શબ્દો યાદ છે? હું એ ભૂલી નથી. તો એ શબ્દોના અનુસંધાનમાં, એ શબ્દોના ચોકઠાની વચમાં તું આજે મારી સાથે રાતના છેલ્લા શોમાં સિનેમા જોવા આવીશ? માવજી, કેમ આમ એકાએક? મારે એકાએક નથી મેરી. હું તો તે દિવસથી જ તારા શબ્દો ઉપર મનન કરું છું. માત્ર આજે તને ફોન કરવાની હિંમત ભીડી. મારી વાત ખબર છે ને? હા, શો પૂરો થાય એટલે નાસ્તો, ચા અને વીંટી અને તું કહે ત્યારે તારા પિતાની મુલાકાત લઈ એમની પાસે તારા હાથની માંગણી કરું. પછી માવજી, ઓ માવજી, હું તારો આભાર માનું છું. ને ઓહ, હું તને કેટલો ચાહું છું. મને ચાહે છે? હા, ખૂબ. હા, મારી સાથે લગ્ન કરવાનો મારો કોલ સ્વીકારવા જેટલો? હા. ઓલ રાઈટ. આ બધું ફોન ઉપર કહ્યું ને તે હવે રૂબરૂ કહેજે રાત્રે 9 વાગે ધોબી તળાવ, મેટ્રો. ભલે. મેં ફોન નીચે મૂક્યો. વીંટી સાવ સાદી પણ નહીં ચાલે.